गुड मॉर्निंग विद्यार्थी मित्रों, माय नेम इज जिगर मिस्त्री, इंग्लिश टीचर। तो विद्यार्थी मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 9th નું લેસન સેકન્ડ જોઈશું, જેનું નામ છે ડેન્ટલ હેલ્થ। ડેન્ટલ હેલ્થ એનો અર્થ થશે દાંતને લગતું આરોગ્ય અથવા તો સારવાર। મીન્સ દાંતની આપણે કઈ રીતના કેર કરવી જોઈએ અથવા તો કઈ રીતના સંભાળ રાખવી જોઈએ એના વિશે આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે। तो स्टार्ट करिए। फर्स्ट, सोनिया हैड अ सीवियर टूथेक। ACHE एने वंचे एक मीन्स दुखाव અને TOOTH टूथ એટલે કે દાંત, टूथ એટલે દાંત। હવે જો આનું બહુવચન પ્લુરલ કરીશું તો થશે TEETH ટીથ અને સિવિયર એટલે કે સખત। તો અહીંયા શું કીધું છે? સોનિયા હેડ અ સિવિયર ટૂથેક। સોનિયાને દાંતનો સખત દુખાવો હતો અથવા તો દાંતમાં ખૂબ જ વધારે દુખતું હતું। હવે આ જે સેન્ટેન્સ છે તે સાદા ભૂતકાળનું છે। એના પછી જોઈએ તો સી કુડ નોટ ઈટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ। તો આ જે દાંતનો દુખાવો હતો તો એનાથી સોનિયા શું નહોતી કરી શકતી? તો કંઈ પણ ખાઈ નહોતી શકતી, પ્લસ સ્કૂલ પણ નહોતી જઈ શકી। કેમ? કારણ કે જો સ્કૂલે જાય તો પણ એને દુખાવો ચાલુ જ રહેતો હતો, તેથી સ્કૂલમાં પણ એનું મન નહોતું લાગતું। સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન। ડ્યુ ટુ DUETO, ડ્યુ ટુ મીન્સ ને કારણે, એના સિવાય બીકોઝ ઓફ પણ યુઝ કરી શકાય। સ્ટડીંગ એટ હોમ મીન્સ ઘરે રહીને ભણવાની પ્રોસેસ અથવા ઘરે રહીને ભણવાની પ્રક્રિયા। was also impossible due to pain, એ પણ દુખાવાને કારણે લગભગ અશક્ય જ હતું। she was not able to sleep also, તે ઊંઘી પણ શકતી નહોતી। to be able to એટલે કોઈ પણ કાર્ય કરવામાં સક્ષમ હોવું એટલે કે કેપેબલ હોવું। તો એના પછી શું થાય છે? સોનિયા અને એના પછી કોલન છે, મીન્સ બે ટપકા, તો એનો મતલબ છે કહે છે અથવા કહ્યું, આપણે જે પ્રમાણે બોલવું હોય। તો સોનિયા સેડ, ઓ મા ઇટ્સ અનબેરેબલ। BEAR, બેર મીન્સ સહન કરવું, બેરેબલ એટલે સહન થઈ શકે તેવું, અને આગળ UN અન લાગી ગયું એટલે એનો અપોઝિટ એટલે કે વિરોધી બની ગયું। તો શું કહે છે? ઇટ્સ અનબેરેબલ, તો કે આ તો ખૂબ જ અસહનશીલ છે એટલે કે સહન ન થઈ શકે તેવું છે। અહીંયા સોનિયા શેની વાત કરતી હતી? તો કે ટૂથેક મીન્સ દાંતના દુખાવાની। ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ એટલે કે એનું ટૂંકું રૂપ છે। એના પછી શું થાય છે? વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ। તો સોનિયાના એક કાકા હતા જેમનું નામ હતું અશોકભાઈ। તો એમને ખબર પડી તો એમણે શું કીધું કે આપણે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ। તો ડેન્ટલ એટલે દાંતને લગતું અને ડેન્ટિસ્ટ એટલે જે દાંતના ડૉક્ટર હોય એને ડેન્ટિસ્ટ કહેવાય। તો અશોકભાઈએ શું કીધું કે આપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ। ધ સેમ ઇવનિંગ દે વર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા। સેમ ઇવનિંગ એટલે કે એ જ સાંજે જ્યારે એમના સોનિયાના કાકા છે અશોકભાઈ, એમણે કહ્યું કે આપણે ડૉક્ટરને ત્યાં જવું જોઈએ। તો એ જ સાંજે શું થયું? તેઓએ ડેન્ટલ કેર ક્લિનિક હતું જે કોનું હતું? તો કે ડૉક્ટર શર્માનું, ત્યાં ગયા। ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર। ત્યાં એક ડૉક્ટર શર્મા હતા, તે ખૂબ જ યંગ એટલે યુવાન હતા અને એના સિવાય કોમ્પિટન્ટ મીન્સ હોશિયાર પણ હતા એમના કામમાં। ડૉક્ટર શર્મા સેડ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ। ડૉક્ટર શર્માએ જેવા આ સોનિયા અને એના અંકલને જોયા તો એવું સ્ટાર્ટિંગમાં શું કીધું કે હેલો યંગ લેડી, સોનિયાને કીધું, અને એના પછી પણ કહે છે વોટ્સ ધ મેટર વિથ યુ। મેટર એટલે વસ્તુ અથવા તો બાબત। તો એના પછી શું કીધું કે તને શું થયું અથવા તો તારી સાથે શું થાય છે એ રીતના। તો સોનિયા પછી બ્રેકેટમાં છે વિથ ડિફિકલ્ટી સેડ, ઓ મા ડૉક્ટર આઈ હેવ અ ટેરેબલ ટૂથેક। તો સોનિયાએ એને દાંતમાં દુખાવતો હતો તો એટલે એવા ઉદ્ગાર નીકળતા હતા એના મોંમાંથી કે મને ખૂબ જ દુખાવો થાય છે એ રીતે। આઈ હેવ અ ટેરેબલ ટૂથેક
મને એકદમ ભયંકર દુખાવો છે. ડૉક્ટર શર્મા સેડ, આઈ કેન સી, લેટ મી ચેક ઇટ. ડૉક્ટર શર્માએ કીધું કે હું એ જોઈ શકું છું, કારણ કે આપણે જ્યારે પણ દુઃખ અનુભવતા હોઈએ અથવા તો કોઈ પણ ખુશી અનુભવતા હોય ત્યારે આપણા ફેસ પર એ એક્સપ્રેશન દેખાઈ આવે છે. મીન્સ આપણો જે સુખ અથવા દુઃખ વ્યક્ત કરવાનો ભાવ આપણા ફેસ પર સામેવાળો વ્યક્તિ જોઈ શકે છે. તો ડૉક્ટરે કીધું આઈ કેન સી, લેટ મી ચેક ઇટ. તો કે એ તો હું જોઈ શકું છું, પરંતુ મને ચેક કરવા દે, મીન્સ તપાસવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ. અને પછી કહે છે કે આ ખુરશીમાં મહેરબાની કરીને બેસી જા, જેથી હું ચેક કરી શકું કે કેમ દુખાવો થાય છે. પછી બ્રેકેટમાં લખ્યું છે સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. તો અહીંયા આ જે બંને વાક્યો છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળના છે. આપણને ખ્યાલ ક્યાંથી આવે? કારણ કે સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, SITS. તો સીટ મૂળ ક્રિયાપદ છે, પરંતુ ત્યાં એસ કે યસ લાગ્યો અંતમાં. અહીંયા એસ લાગ્યો છે કારણ કે ત્રીજો પુરુષ હોય, ત્રીજો પુરુષ એક વચન સાદા વર્તમાન કાળમાં, એટલે કમ્પલસરી ક્રિયાપદને અંતે એસ કે યસ મુકાય છે. તો આ બંને વાક્ય જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના છે અને એ પણ થર્ડ પર્સન સિંગ્યુલર. તો કે સોનિયા એ ખુરશીમાં બેસે છે, ડેન્ટલ ખુરશીમાં, અને ત્યારબાદ ડૉક્ટર હેડલાઇટ ચાલુ કરે છે, તો જેથી વધારે પ્રકાશ પડે તો અંદર કઈ રીતના અથવા તો કેમ દુખાવો થાય છે, કયા કારણથી એ જોઈ શકે, તેના માટે લાઇટ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેડ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. તો ડૉક્ટર શર્માએ કીધું હવે પોતાનું મોં ખોલ અને આ એ રીતના બોલ. મીન્સ આપણે આ એવું બોલીશું એટલે આપણું મોં વધારે વાઇડ એટલે કે પહોળું થશે. એ રીતના થાય એટલે ડૉક્ટરને વધારે ખ્યાલ આવી શકે કે એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે. તો સોનિયા સેડ, બ્રેકેટમાં લખ્યું છે ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. તેણે તેનું મોં ધીમે ધીમે ખોલે છે. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. અને એના પછી કીધું કે હવે આનાથી વધારે તો હું મારું મોં ખોલી નહીં શકું. વાઇડર, WIDER, એ જે એડજેક્ટિવ છે તે કમ્પેરેટિવ ડિગ્રીનું છે. ધારો કે WIDE, વાઇડ એ પોઝિટિવ ડિગ્રી થાય, વાઇડર એટલે કમ્પેરેટિવ અને વાઇડેસ્ટ એટલે સુપરલેટિવ. તો શું થયું? હું આનાથી વધારે પહોળું મોં નહીં કરી શકું અથવા તો વધારે ખોલી નહીં શકું. એના પછી શું થાય છે? ડૉક્ટર શર્મા સેડ, ધેટ્સ ઓકે. અને એના પછી કૌંસમાં લખ્યું છે મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. તો ડૉક્ટરે કીધું કે વાંધો નહીં, જેટલું ખુલતું એટલું ખુલ્લું રાખ. અને એના પછી ડૉક્ટર શું કરે છે? સોનિયાના મોંમાં અરીસો ફેરવે છે અને એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ, જે તપાસવાનું સાધન હોય કે કઈ રીતના કોઈ પણ દુખાવ થાય છે એના માટે કંઈ પણ સાધન હોય તો એ પણ સાધન સાથે અરીસો પણ ફેરવે છે મોઢામાં, જેથી જોઈ શકે કે એકચ્યુઅલ પ્રોબ્લેમ કઈ સાઈડ છે. આઈ કેન સી, તો ડૉક્ટરે કીધું કે હું જોઈ શકું છું. I see a black spot on one of your molars. તો કે મને તારા એક મોલર્સ ઉપર બ્લેક સ્પોટ એટલે કે કાળો ડાઘ દેખાય છે. There seems to be a cavity there. કેવિટી એટલે કે જે કંઈ પણ સડો હોય, દાંતમાં કંઈ પણ સડો થઈ જાય એને કેવિટી કહેવાય. તો કે હું એ કેવિટી ત્યાં જોઈ શકું છું. અશોકભાઈ સ્ટાર્ટલડ, STARTLE, સ્ટાર્ટલ એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, અને સ્ટાર્ટલડ એટલે કે આશ્ચર્યચકિત થઈને બોલે છે. અ કેવિટી, સડો? ડૉક્ટર શર્મા, યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. તો કે હા, એ કેવિટી છે, મીન્સ સડો તો થયો છે અને વધારે પણ છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. આ જે સેન્ટેન્સ છે તે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે, એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો શું કહે છે? હું તમને થોડીક દવાઓ લખી આપું છું. પ્રેસ્ક્રાઇબ એટલે કે ભલામણ કરવી, પ્રેસ્ક્રિપ્શન એટલે ભલામણ. તે ડૉક્ટરે થોડીક દવાઓ લખી આપે છે. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. સબસાઇડ એટલે ઓછું થવું, અથવા ડિક્રીઝ એટલે પણ ઓછું થવું થાય. રિડ્યુસ એ પણ સમાનાર્થી છે.
તો શું કીધું કે આ જે દુખાવો છે તે બાય ટુમોરો એટલે કે કાલ સુધી, અમુક સમય સુધી એવું બોલવું હોય ત્યારે બાય બોલી શકાય. બાય મંડે તો સોમવાર સુધી, બાય ધીસ મંથ તો આ મહિના સુધી, એ રીતે. તો શું કહે છે કે આવતીકાલ સુધી દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને આગળ પણ શું કહે છે, એના પછી જ આગળની ટ્રીટમેન્ટ એટલે કે સારવાર શક્ય છે. કારણ કે આ જે સડો છે એ સાથે તો સારવાર કરવી શક્ય નથી. થોડું સરખું થઈ જાય એના પછી આપણે આગળની ટ્રીટમેન્ટ કરીશું. કેન યુ કમ બેક ટુમોરો? ટુમોરો મીન્સ આવતીકાલે. તો કહે છે તું આવતીકાલે આવી શકીશ? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. તો અશોકભાઈ શું કહે છે, હું તો આવતીકાલે આઉટ ઓફ સ્ટેશન એટલે કે શહેરની બહાર હોઈશ. ડૉક્ટર શર્મા સેડ, વેલ સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. ડૉક્ટર શર્મા કહે છે કે વાંધો નહીં, સોનિયા તો એકલી આવી શકે છે. અલોન એટલે એકલી. સી ઇઝ અ બ્રેવ ગર્લ, તે એક બહાદુર છોકરી છે. સોનિયા સેડ, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. સોનિયા શું કહે છે કે હા ડૉક્ટર. આઈ અને પછી ચિહ્ન મૂક્યું છે, અપોસ્ટ્રોફીનું ચિહ્ન, અને એના પછી ડબલ એલ. આઈલ એને બોલાય આઈલ, એનું ફૂલ ફોર્મ થશે આઈ વિલ. જેમ ઇઝન્ટ એનું ફૂલ ફોર્મ થાય ઇઝ નોટ, એ રીતે. સોનિયા શું કહે છે, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. હેવ ટુ જ્યારે પણ યુઝ કરીએ ત્યારે આપણે ફરજ પડે છે એવું કહી શકાય. ધારો કે કમ્પલસરી એ વસ્તુ કરવી પડે. તો સોનિયાએ શું કીધું કે હા ડૉક્ટર, મારે તો આવવું જ પડશે. એના પછી જોઈએ તો સેકન્ડ પાર્ટ લખ્યો છે ત્યાં. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. એ જે છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, એટલે કે સાદા ભૂતકાળનું. તો બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું. મીન્સ પહેલા દિવસ હતો જ્યારે દુખાવો સ્ટાર્ટ થયો ત્યારે એને ખૂબ જ દુખાવો થતો હતો, પરંતુ દવા આપી દીધી અને દવા લેવા માંડી. એના પછી એનો દુખાવો એકદમ ઓછો થવા લાગ્યો. સી ડીડ નોટ હેવ મચ પેઇન. તેને વધારે દુખાવો નહોતો થતો. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. ફિક્સ્ડ એટલે કે નિશ્ચિત કરેલો સમય, ફિક્સ ટાઈમ. તો એણે શું કર્યું, તેણે ફરીથી ડૉક્ટરની મુલાકાત લીધી જે સમય નક્કી કરેલો હતો ત્યારે. ડૉક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, હાઉ ડુ યુ ફીલ ટુડે. ડૉક્ટર શર્માએ કીધું કે આજે તું કેવું અનુભવે છે યંગ લેડી? સોનિયા સેડ, મચ બેટર. તો કે ખૂબ જ સારું અથવા તો ઘણું સારું. પછી બ્રેકેટમાં છે ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડૉક્ટર શર્મા એર રોટરથી કેવિટી મીન્સ સડો ક્લીન કરે છે. Then she filled it with a white substance known as light cure composite filling material. એના પછી તે જે ડૉક્ટર છે તે એક પદાર્થ કહેવાય છે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. તે પદાર્થ તેમાં એ દાંતમાં નાખે છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા એસ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર ઇટીસી. ઇટીસી એનો અર્થ થાય એટસેટ્રા એટલે કે વગેરે. એના પછી તેમાં સિન્થેટિક રેઝિન અને એ ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે પણ નાખે છે, એટલે કે એ બધું જ એમાં હોય છે. ડૉક્ટર શર્મા સેડ, યસ ઇટ્સ ડન. તો ડૉક્ટર શર્માએ કીધું કે હા હવે પૂરું થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. અને ડૉક્ટર શર્માએ સોનિયાનો આભાર માન્યો. કેમ? કારણ કે તેણે મોં ખુલ્લું રાખેલું, એ પણ વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. તો એ દિવસે સોનિયા છેલ્લી પેશન્ટ હતી ડૉક્ટરની, એટલા માટે ડૉક્ટરને તેની સાથે વાત કરવાનો ટાઈમ પણ મળી ગયો. સ્પેર SPAR, સ્પેર એટલે એક્સ્ટ્રા પણ થાય અને સ્પેર ટાઈમ એટલે સમય ફાળવવો એ પણ થાય. સોનિયા સેડ, ડૉક્ટર would you tell me why I got this cavity? સોનિયાએ કીધું કે તમે મને કહેશો કે મને આ દાંતમાં સડો કઈ રીતના થયો અથવા તો કેમ થયો. વાય છે એટલે કે કેમ થયો. ડૉક્ટર શર્મા સેડ, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? ડૉક્ટર શર્માએ કીધું
કે એ તો હું કહી દઈશ, પરંતુ મને એક વાતનો જવાબ આપ. ફોન્ડ ઓફ એટલે ના શોખીન હોવું. ના શોખીન હોવું એટલે કે તને મીઠાઈ બહુ ભાવે છે અથવા તું મીઠાઈની શોખીન છે. Sunya said, "Yes, I am. I love eating chocolates and ice cream as well as other sweets." તો સોનિયાએ કીધું કે હા, મને ચોકલેટ્સ પણ ખૂબ પસંદ છે, એના સિવાય આઈસ્ક્રીમ એઝ વેલ એઝ એટલે કે અને અધર સ્વીટ્સ બીજી મીઠાઈઓ પણ. ડૉક્ટર શર્મા સેડ, "નાઉ ટેલ મી વન મોર થિંગ." તેણે કીધું કે હવે એક બીજી વસ્તુ પણ મને કહી દે. "ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે?" આ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, સાદા વર્તમાનકાળનું. તો શું કીધું કે દિવસમાં તું 2 વખત બ્રશ કરે છે. ટ્વાઇસ એટલે 2 વખત, ONCE વન્સ એટલે 1 વખત, ફોર્થ ટાઈમ એટલે 4થી વખત, થ્રાઇસ એટલે 3જી વખત, 3 વખત. તો ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? MEAL મીલ મીન્સ ભોજન. તો કે ભોજન લીધા પછી અને ચોકલેટ્સ કે આઈસ્ક્રીમ ખાધા પછી પણ તારું મોં સાફ કરે છે. સોનિયા સેડ, "નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ." સોનિયાએ કહ્યું કે ના ડૉક્ટર, હું તો સવારમાં જ બ્રશ કરું છું, એના પછી ડાયરેક્ટ નેક્સ્ટ ડે બીજી વખત બ્રશ નથી કરતી. ડૉક્ટર શર્મા સેડ, "ધેટ્સ ધ પ્રોબ્લેમ. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ." તેમણે કીધું કે એ જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. એ જે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ એટલે કે તું તારા દાંતની યોગ્ય સંભાળ નથી લેતી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તો શું કહે છે, તારે દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ, એક સવારમાં અને બીજું વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. સુવા જાય એની પહેલાં પણ એકવાર બ્રશ કરી લેવું જોઈએ, એટલે કે ટોટલ 2 વખત. સોનિયા સેડ, "મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી." તો ડૉક્ટર શર્મા શું કહે છે, સોરી, સોનિયા સેડ, "વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર?" એને પૂછ્યું કે સાચી રીત કઈ છે બ્રશ કરવાની. ડૉક્ટર શર્મા સેડ, "મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી." સાઇડવેઝ એટલે કે આજુબાજુ. તો શું કહે છે કે મોટાભાગના લોકો બ્રશ કરે છે પરંતુ આજુબાજુ જ ઘસતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની bits ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. ટીથ એટલે દાંત, બહુવચન. અપવર્ડ એટલે ઉપર, ડાઉનવર્ડ એટલે નીચે, રિમૂવ એટલે દૂર કરવું. TINY એને ટીની ના વંચાય, ટાઈની બોલાશે. ટાઈની એટલે નાનું નાનું, બીટ્સ એટલે ટુકડા, સ્ટક STIC કે સ્ટીક એટલે ચોંટી જવું, એનું અહીંયા ભૂતકાળ છે. તો ડૉક્ટર શું કહે છે કે ખરેખર તો બ્રશ કઈ રીતના કરવું જોઈએ, ઉપર અને નીચે ફેરવીને કરવું જોઈએ, જેથી દાંતમાં જે ખોરાકના ટુકડા ચોંટી ગયા હોય એ દૂર થઈ જાય. The gum lines should also be brushed with gentle stroke. અને એના પછી શું કહે છે કે ગમ લાઇન્સ એટલે કે પેઢા જે હોય દાંતના એને પણ હળવેથી બ્રશ કરવા જોઈએ, એમાં પણ વધારે ભાર ના આપવો જોઈએ. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. તો કે આટલું પૂરતું નથી, એના સિવાય શું કરવું જોઈએ, જ્યારે પણ ભોજન લઈ લે અથવા તો આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાઈશ ત્યારે પણ તારે મોં કમ્પલસરી સાફ કરવું જ જોઈએ. સોનિયા સેડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તો કે તમે મને આનું કારણ કહેશો? ડૉક્ટર શર્મા સેડ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. તો શું કહે છે કે દાંતનું જે આરોગ્ય અથવા તો દાંતને સરખા રાખવા માટે મોંની સફાઈ કરવી એ પહેલી જરૂરિયાત છે. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth.
તો શું કહે છે, જો તમે યોગ્ય રીતના દાંત સાફ નથી કરતા તો આ જે ખોરાકના ટુકડા છે એ તમારી દાંતની સપાટી પર, એના સિવાય દાંતની વચ્ચે જગ્યા હોય ત્યાં પણ ફસાઈ જશે અને સમય જતાં સડો થશે. નાવ germs feed on these food particles who eventually eat up parts of the teeth too. તો શું કહે છે, એના સિવાય એક જંતુઓ પણ હોય છે જે આ ખાદ્ય પદાર્થો જે ચોટેલા છે બધા ખાશે અને લાસ્ટમાં તમારા દાંતના અમુક ભાગ પણ ખાતા જશે. કોણ? તો કે જંતુઓ, જમ્સ. They destroy the enamel coating of the teeth and in the long run it leads to cavity. તો શું કરે છે, એ જે જંતુઓ છે દાંતની ઇનેમલ કોટિંગ પણ નાશ કરી દેશે, એટલે એનો પણ વિનાશ કરી દેશે અને ઇન અ લોંગ રન એટલે કે લાંબા ગાળે મીન્સ ઘણા બધા સમય પછી શું થશે, ઇટ લીડ્સ ટુ કેવિટી, એના કારણે સડો થશે. સોનિયા, ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ? સોનિયાને ખ્યાલ નહોતો કે આ ઇનેમલ કોટિંગ શું છે, તો એને પૂછ્યું કે ઇનેમલ કોટિંગ એ શું છે. ડૉક્ટર શર્મા said, for that you need to understand the construction of our teeth. તો કે એ માટે તારે પહેલાં જે આપણા દાંતનું બંધારણ છે એ સમજવું જરૂરી છે. our teeth have 3 layers. આપણા દાંતને 3 પડ હોય છે. કયા કયા? તો એ દર્શાવે છે. the uppermost white layer is called enamel. એમાં સૌથી ઉપરના જે સફેદ પડ છે એને કહેવાય છે enamel. it is the hardest and strongest part of our body. તો એ આપણા શરીરનો સૌથી મજબૂત અને કઠિન ભાગ કહેવાય છે. the second layer is called dentin. જે બીજું પડ છે એને કહેવાય છે dentin. it is slightly yellowish. slightly એટલે થોડુંક, તે થોડું પીળા કલરનું હોય છે. the innermost layer is called dental pulp. અને જે સૌથી અંદરનું કહેવાય the innermost layer is called dental pulp. જે સૌથી અંદરનું પડ છે એને કહેવાય છે dental pulp. in your molar there was a cavity which now no more exists. molar means દાંત. તો કે તારા દાંતમાં જે પહેલા સડો હતો, there was a cavity, પહેલા જે સડો હતો, which now no more exists. EXIST exist એટલે અસ્તિત્વ હોવું, પરંતુ અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે, cavity એટલે s લાગ્યો ક્રિયાપદના અંતે. ફરીથી જોઈ લઈએ તો કહે છે કે in your molar there was a cavity which now no more exists. પહેલા જે દાંતમાં સડો હતો તે અત્યારે અસ્તિત્વ ધરાવતો નથી. તો સોનિયાને બીજો પણ ક્વેશ્ચન થાય છે. સોનિયા said, molar what is it? તો કે મોલર એ શું છે? ડૉક્ટર શર્મા said, it's a kind of teeth. તો કે એ પણ એક પ્રકારના દાંત જ છે. કાઇન્ડ મીન્સ પ્રકાર, ટાઈપ એટલે પણ પ્રકાર જ થાય. લુક એટ ધ ચાર્ટ. તો એક ચાર્ટ હોય છે એની તરફ જોવાનું કહે છે. there are 2 types of teeth. તો કે કુલ 2 પ્રકારના દાંત હોય છે. તો કયા છે? deciduous teeth also known as milk teeth. જે દૂધિયા દાંત પણ કહેવાય છે અથવા deciduous teeth and permanent teeth. અને બીજા જે હોય છે permanent means કાયમી દાંત. શું કહે છે? deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. હવે આ જે deciduous teeth હોય છે તે શું થાય છે? ટોટલ 20 હોય છે, પરંતુ એ આગળ કઈ રીતના પ્રોસેસ કરી? તો કે shed, SHED. shed means ખરી પડવું અથવા તો દૂર થઈ જવું. તો એ શું થઈ જાય છે? આ જે 20 દાંત હોય છે તે એક પછી એક ખરી જાય છે, મીન્સ તૂટી જાય છે અને એના પછી બીજા નવા આવે છે. thereafter new permanent teeth come up. અને એના પછી નવા permanent teeth એટલે કે જે કાયમી દાંત કહેવાય એ આવી જાય છે. they are usually 32 in number. અને તે સંખ્યામાં 32 હોય છે, એટલે કે જે કાયમી દાંત હોય એ ટોટલ 32 હોય. સોનિયા said, yes, I also have 32 teeth but they all are not the same. તો સોનિયાએ કીધું કે હા, મારે પણ 32 જ દાંત છે, પરંતુ એ બધા સેમ એટલે કે સરખા નથી. ડૉક્ટર શર્મા said, they are different in shape, size and functions.
તો શું કહે છે, એ જે દાંત છે એ આકાર, કદ અને કાર્ય બધામાં અલગ જ છે. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. jaw means જડબું. તો કે આપણા જડબામાં 4 incisors, 2 canine, 4 premolar અને 4 કે 6 molar હોય છે. Sonia said, "Can I ask you a few questions about my friend's dental problems?" તો સોનિયાનો પ્રોબ્લેમ તો અહીંયા ઓલમોસ્ટ સોલ્વ થઈ ગયો હતો. તો સોનિયાએ શું કીધું કે મારા ફ્રેન્ડનો દાંતના વિશે કોઈ પ્રોબ્લેમ છે એ જણાવું. ડૉક્ટર શર્મા સેડ, "ઓ શ્યોર ડિયર." તેમણે કીધું કે વાંધો નહીં, કહી શકે છે. Sonia said, "Pooja, one of my classmates slipped off a staircase and she has some fractured teeth." તો એણે શું કીધું કે મારા ક્લાસમાં એક પૂજા નામની છોકરી હતી, તે સ્ટેરકેસ એટલે સીડી પરથી સ્લીપ ટોપ લપસી ગઈ અથવા પડી ગઈ. તો એનાથી શું થયું છે, સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, તેનાથી એના દાંત જે છે એ ટુકડા થઈ ગયા છે અથવા તો બટકાઈ ગયા છે. વોટ શુડ સી ડુ, તેણે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેડ, "વેલ, સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ." ડૉક્ટર શર્માએ કીધું સૌથી પહેલાં તેણે કોઈ એક ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. કન્સલ્ટ એટલે કે સલાહ, નીડ એટલે જરૂર છે, પરંતુ સી આગળ યુઝ થઈ ત્રીજો પુરુષ એક વચન અને સાદો વર્તમાન કાળ એટલે ક્રિયાપદ અંતે એસ લાગ્યો. તો કહે છે સૌથી પહેલાં એણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ, દાંતના ડૉક્ટરની. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આગળ આના વિશે વાત થઈ ગઈ. તો શું કહે છે, ડૉક્ટર છે એના દાંત તપાસે અને એના પછી એને લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સરખા કરવાનું સલાહ આપશે. સોનિયા સેડ, "ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા." હવે સોનિયાને બીજો પણ ક્વેશ્ચન આવ્યો તો કે મારી એક બીજી ફ્રેન્ડ છે જેનું નામ છે ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, અને તેના જે દાંત છે ઉપર નીચે છે અથવા તો ઊંચા નીચા છે, એ રીતના ઉપર નીચે નહીં પરંતુ આડાવડા કહી શકાય, ઊંચા નીચા છે. તો શું કહે છે, her teeth are not properly grown. GROW, ગ્રો એટલે વિકાસ થવો, તો કે તેના દાંત બરાબર ઉગ્યા નથી. she feels very embarrassed at times. at times એટલે ઘણી વખત. તો આ જે દાંત છે બીજા લોકો જુએ ત્યારે તેને અનરેસ્ટ એટલે કે અશાંતિ અથવા તો અપસેટ થઈ જાય છે. એની એડવાઇસ ફોર હર, શું તેના માટે કોઈ સલાહ તમે આપી શકો? ડૉક્ટર શર્મા સેડ, "નો વન શુડ ફીલ એમ્બેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી." ડિફોર્મિટી એટલે કંઈ પણ ખોડ, ફિઝિકલ એટલે કે શારીરિક. તો શું કહે છે કે કોઈ પણ વ્યક્તિએ તેની શારીરિક ખોડ માટે કોઈ પણ પ્રકારનો સંકોચ ન અનુભવવો જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. તેની જે સમસ્યા છે તેને ક્રાઉડિંગ કહેવાય. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. તો કહે છે કે આ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન છે જ. પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. તો કે એના માટે પેશન્ટ એટલે કે દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કરાવવી જોઈએ. The braces will bring her teeth in proper alignment. Alignment means એક સરખું હોય એ રીતે. તો શું કહે છે કે બ્રેસીસથી એના દાંત એક સરખા થઈ જશે, એટલે કે ઉપર આડાવડા છે તેવા નહીં રહે. જેમાં આપણે જોઈએ છીએ ઘણાના દાંત આડાવડા હોય છે પરંતુ તાર કે કંઈક બાંધ્યું હોય છે એનાથી એકદમ સરખા થઈ ગયા થોડા ટાઈમ પછી. સોનિયા સેડ, "શુડ આઈ આસ્ક હર ટુ સી યુ?" SEE, સી મીન્સ જોવું, પરંતુ સીનો બીજો મિનિંગ થાય મળવું. તો સોનિયા શું કહે છે કે શું મારે તેને કહેવું જોઈએ કે તમને મળી જાય? ડૉક્ટર શર્મા, "નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ." તો ડૉક્ટર શર્મા તો દાંતના ડૉક્ટર જ છે, પરંતુ એમણે શું કીધું કે અનઇવન છે એના દાંત આડાવડા, એના માટે એણે સલાહ લેવાની, પણ કોની? ઓર્થોડોન્ટિસ્ટની, મારી નહીં. સોનિયા સેડ, "થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ." વેલ્યુએબલ એટલે કે કિંમતી
એનું બીજું સમાનાર્થી થાય પ્રેશિયસ. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. ઇન્ડીડ એટલે કે હકીકતમાં, તો કે હકીકતમાં ડેન્ટલ સાયન્સ એટલે કે દાંતના જે વિજ્ઞાન છે એને ઘણી બધી પ્રગતિ કરી છે. I will ask her to consult an orthodontist. તો હું એને કહીશ કે તે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લઈ લે. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. હવે જ્યારે સોનિયાને દાંતના સડા અને દાંતના બધા અલગ અલગ ભાગ વિશે અને દાંત વિશે ઘણી બધી માહિતી મળી ગઈ ડૉક્ટર શર્મા પાસેથી. અને પછી એણે શું કીધું કે આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. તો કે ડેન્ટલ હેલ્થ પર એક પ્રોજેક્ટ બનાવવાનો છે, એ હું વિચારું છું કે આ કરી જ લઉં પ્રોજેક્ટ. કારણ પણ આપે છે બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. જ્યારે ડૉક્ટર શર્માએ આ બધી ઇન્ફોર્મેશન આપી ત્યારે સોનિયાને લાગ્યું કે આ તો ખૂબ જ ઉપયોગી ટોપિક છે, તેથી એને પ્રોજેક્ટ તો કરવાનો જ હતો, પણ એને એ ડિસાઇડ કર્યું કે હવે હું ડેન્ટલ હેલ્થ ઉપર પ્રોજેક્ટ કરીશ. ડૉક્ટર શર્મા સેડ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તો એને કહે છે કે જો તારા પ્રોજેક્ટ માટે કંઈ પણ ગાઈડન્સ કે માર્ગદર્શનની જરૂર પડે તો મને મળી જાય અથવા તો અહીંયા આવી શકે છે. સોનિયા સેડ ઇટ્સ સો નાઇસ ઓફ યુ, કે તમે ખૂબ જ સારા છો. ડૉક્ટર શર્મા સેડ યુ આર વેલકમ, કે તારું સ્વાગત છે. થેન્ક યુ.